મિત્રો, આજના વિડીયોમાં આપણે કલા, સંસ્કૃતિ અને વારસોના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 6 છે. આની પહેલાં 5 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા તેના ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ એટલે કે સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલ છે? આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે? ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કે ગુજરાત વિદ્યાપીઠ? જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠમાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજી દ્વારા છે તે કરવામાં આવી હતી. ક્યાં? તો અમદાવાદમાં. સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? સાંસ્કૃતિક વારસામાં છે તે કઈ બાબતોનો સમાવેશ થાય? તો ઇમારતો અને શિલાલેખોનો સમાવેશ થાય છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. 7મી સદીમાં યુએન સાંગે કઈ વિશ્વ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો 7મી સદીમાં યુએન સાંગ છે તે ભારત આવે છે અને વલ્લભી વિદ્યાપીઠ અને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લે છે. વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં આવેલી હતી, જે હાલ વલ્લભીપુર તરીકે ઓળખાય છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. શ્રી વલ્લભ થોડ, કલામંડલમુ, કૃષ્ણપ્રસાદ, શિવારમણ વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો આ બધા નામો છે તે કથકલી નૃત્ય સાથે સંકળાયેલા છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. કયા વંશના રાજાઓના સમયમાં ઇલોરામાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું? તો હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ ઇલોરામાં ક્યારે થયું હતું? રાષ્ટ્રકૂટ, સાતવાહન, ગુપ્ત કે ગંગવંશ? કયો વંશ હતો? જવાબ આવશે રાષ્ટ્રકૂટ વંશ. ઓપ્શન એ. કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે? પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર કે સાબરકાંઠા? તો જવાબ આવશે જામનગર. બાંધણી માટે જામનગર છે તે જાણીતું છે. પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે? પીએસઆઈ ખાતાકીય પરીક્ષામાં પૂછાયેલું. મોહન મંદિર, કીર્તિ મંદિર, મહાત્મા મંદિર કે ગાંધી નિવાસ? તો જવાબ આવશે કીર્તિ મંદિર. ક્યાં આવેલું છે? પોરબંદરમાં, જે ગાંધીજીનું જન્મસ્થાન છે. ગાંધીજીનું સૌથી મોટું પુસ્તકાલય ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી છે, જે વડોદરામાં આવેલ છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. અજરક છાપકામ શેના ઉપર થાય છે? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. કાપડ, સિરામિક, ટેરાકોટા કે ધાતુના બીબાકામ? સાચો જવાબ આવશે ઓપ્શન એ, કાપડ ઉપર અજરક છાપકામ છે તે થાય છે. ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થા અનાથ આશ્રમ અમદાવાદની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1992, 1892, 1893 કે 1993? સાચો જવાબ આવશે ઓપ્શન બી, 1892માં કરવામાં આવી હતી અનાથ આશ્રમ અમદાવાદની સ્થાપના. કયા પુરાતન સ્થળોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કામ જોવા મળ્યું હતું? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, હડપ્પા અને મોહેન્જો દડો. વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? 9, 7, 4 કે 3? તો જવાબ આવશે ઓપ્શન ડી, 3 ભાગમાં વહેંચ્યું છે વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને. ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલું છે? વિસનગર, રાજકોટ, નડિયાદ કે ઉમરેઠ? તો જવાબ આવશે નડિયાદમાં આવેલું છે ડાહી લક્ષ્મી પુસ્તકાલય. ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે? આર્યભટ્ટ, ભાસ્કર, મહર્ષિ ભારદ્વાજ કે વરાહમિહિર? તો સાચો જવાબ આવશે આર્યભટ્ટ. ઓપ્શન એ. દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો ક્યાં આવેલી છે? તો એ છે લાલ કિલ્લામાં આવેલી છે, દિલ્હીમાં. નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. તો બિહુ છે તે ગુજરાતનું નથી, તે આસામનું છે. મેરરાસ, ટિપ્પણી અને હુડોરાસ એ ગુજરાતના નૃત્યો છે. અબુલ ફઝલનો ભાઈ ફેજી કઈ ભાષાનો મહાન કવિ હતો? ફારસી, ઈરાની, ઉર્દુ કે હિન્દી? તો જવાબ આવશે ફારસી ભાષાનો મહાન કવિ હતો. માતાનો મઢ કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ જિલ્લામાં આવેલ છે, તેરા ગામમાં. ગુજરાતનું મોટું ખેત ઉત્પાદન કેન્દ્ર ઊંઝા કયા તાલુકામાં આવેલું છે? મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર? તો જવાબ આવશે ઓપ્શન
એ મહેસાણામાં આવેલું છે. એ અને ડી બંનેમાં મહેસાણા ટાઈપિંગ મિસ્ટેક છે. સાંચીનો સ્તૂપ કયા યુગ દરમિયાન રચાયો હતો? મૌર્ય, શક, ગુપ્ત કે સાતવાહન? તો સાંચીનો સ્તૂપ છે તે મૌર્ય યુગ દરમિયાન છે તે રચાયો હતો. મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે? મોહિનીઅટ્ટમ, ભરતનાટ્યમ ને મણિપુરી, ભરતનાટ્યમ અને કુચીપુડી, કથક અને ભરતનાટ્યમ? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ભરતનાટ્યમ અને કુચીપુડી નૃત્યના જ્ઞાતા છે મલ્લિકા સારાભાઈ. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે કોના ઉત્તમ નાટકો છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. મનોહર ત્રિપાઠી, મનુભાઈ પંચોળી, પન્નાલાલ પટેલ કે નાથાલાલ દવે? તો જવાબ આવશે મનુભાઈ પંચોળી એટલે કે દર્શક. કબીરની રચનાઓ મુખ્ય કઈ ભાષામાં લખાયેલી છે? અવધી, ઉર્દૂ, સંધુકડી કે હિન્દી? તો જવાબ આવશે સંધુકડી ભાષામાં લખાયેલી છે કબીરની રચનાઓ. ભારતી શિવાજી, કલ્યાણી અમ્મા, ગીતા નાયક, શ્રીદેવી શાંતારાવ વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? મણિપુરી, કુચીપુડી, કથક કે મોહિનીઅટ્ટમ? સાચો જવાબ આવશે મોહિનીઅટ્ટમ સાથે સંકળાયેલા છે. ઢોલોરાણો નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો ઢોલોરાણો એ ગોહિલવાડનું પ્રખ્યાત છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે ગોહિલવાડ. નીચેના પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. જીમી, મોસલો, મોસરિયું કે ટંગલીઓ? જવાબ આવશે ઓપ્શન સી, મોસરિયું છે તે ફક્ત પુરુષો જ પહેરે છે. ભારતની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો માનવામાં આવે છે? સારનાથનો સ્તંભ, બાઘ ગુફાઓ, અજંતાની ગુફાઓ કે ભીમબેટકાની ગુફાઓ? જવાબ આવશે સારનાથનો સ્તંભ. ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? હેડ ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે રાજકોટ જિલ્લામાં આવેલું છે ઘેલા સોમનાથ. કયા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાના માલિંદીથી મલબારના કિનારા સુધી દિશા આપી હતી? તો એ હતા કાંજી માલમ. કાંજી માલમ છે તે વાસ્કો દ ગામાને દક્ષિણ આફ્રિકાથી લઈ અને ભારત સુધીનો રસ્તો છે તે બતાવે છે. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતના કયા એકમાત્ર જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે અમદાવાદમાં આવેલું છે સિનેગોગ. વલ્લભીના શાસકો કયા વંશના રાજવીઓ હતા? ગુપ્ત, મૌર્ય, મૈત્રક કે ચાલુક્ય? જવાબ આવશે મૈત્રક વંશના રાજવીઓ હતા જે વલ્લભીના શાસકો હતા. વલ્લભીને રાજધાની બનાવી હતી. ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. જવાબ આવશે જેસલ તોરલ, ઓપ્શન બી. માધવપુરનો મેળો ચૈત્ર સુદ નોમથી તેરસના દિવસે કયા જિલ્લામાં ઉજવાય છે? માધવપુરનો મેળો છે તે પોરબંદર જિલ્લામાં ઉજવવામાં આવે છે. ત્યાં કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો ઉત્સવ છે તે ઉજવવામાં આવે છે. ક્યારે હોય છે એ પણ યાદ રાખી લેજો. ચૈત્ર મહિનાના નોમથી તેરસની વચ્ચે. પોરબંદર જિલ્લો. ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? તો ધમાલ નૃત્ય કોનું છે? સિદ્દીઓનું છે અને તે મૂળ ક્યાંના વતની છે? આફ્રિકાના. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ક્યારે ભરાય છે? ભવનાથનો મેળો ક્યારે ભરાય છે? જવાબ આવશે મહાશિવરાત્રિએ, ઓપ્શન એ. કયું મંદિર કાળા પેગોડા તરીકે પણ ઓળખાય છે? તો કાળા પેગોડા છે તે કોણાર્કનું સૂર્ય મંદિરને કહેવામાં આવે છે જે ઓડિશામાં આવેલું છે. કયા નૃત્યમાં સિદ્દી લોકો પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે? તો કયું નૃત્ય આવશે? ધમાલ નૃત્ય આવશે. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. કયા સમ્રાટના આશ્રયથી વારાણસીનો સારનાથ વિદ્યાધામ બન્યો હતો? ચંદ્રગુપ્ત, અજાતશત્રુ, બિંદુસાર કે અશોક? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અશોક, સમ્રાટ અશોક. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશાના કયા જિલ્લામાં આવેલું છે? કોણાર્કનું સૂર્ય મંદિર કંધમલવહ, કોરાપુટ, ભુવનેશ્વર કે પુરી? તો જવાબ આવશે ઓપ્શન ડી પુરીમાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. દરબારે અકબરી ગ્રંથ કોણે લખેલો છે? દરબારે અકબરી ગ્રંથ છે તે મોહમ્મદ હસન આઝાદ દ્વારા લખવામાં આવેલો છે. ઓપ્શન સી. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું? જીપીએસસી મેન્સ પેપર 1માં પૂછાયેલું. દુર્ગારામ મહેતા, દલપતરામ, નર્મદ કે ભોલાનાથ સારાભાઈ? સાચો જવાબ આવશે ઓપ્શન એ દુર્ગારામ મહેતા.
કઈ નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે? કથક, ભરતનાટ્યમ, મણિપુરી કે કુચીપુડી? તો સાચો જવાબ આવશે મણિપુરી, ઓપ્શન સી. શામળાજીનો મેળો શામળાજી અરવલ્લીમાં કયા દિવસે ઉજવાય છે? તો શામળાજીનો મેળો છે તે કારતક સુદ 11થી અમાસ સુધી ઉજવવામાં આવે છે. બૃહદેશ્વર મંદિર ચોલ વંશના કયા રાજાઓએ બંધાવ્યું હતું? બૃહદેશ્વર મંદિર છે તે કોણે બંધાવ્યું હતું? તો જવાબ આવશે રાજા રાજરાજ પ્રથમ, ઓપ્શન ડી. પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? દેવચંદ્ર, પ્રાણનાથ, લાલજી કે કુબેરદાસ? તો સાચો જવાબ છે દેવચંદ્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું. કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર ક્યાં આવેલું છે? ચેન્નઈ, કાંચીપુરમ, મદુરાઈ કે તાંજોર? તો જવાબ આવશે કાંચીપુરમમાં આવેલું છે, ઓપ્શન બી. કઈ વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી? તક્ષશિલા, નાલંદા, વલભી કે કાશી? તો સાચો જવાબ આવશે નાલંદા. નાલંદા જે વિદ્યાપીઠ હતી તેમાં રસાયણ શાળાઓ આવેલી હતી. ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે તેવું કોણે પ્રતિપાદિત કર્યું હતું? તો સાચો જવાબ આવશે આર્યભટ્ટે પ્રતિપાદિત કર્યું હતું. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયા જિલ્લામાં આવેલું છે? વડોદરા, અમદાવાદ, સુરત કે જામનગર? સાચો જવાબ આવશે વડોદરા જિલ્લામાં આવેલું છે સેન્ટ્રલ લાઇબ્રેરી, ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય. દિલ્હી પાસે આવેલ 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચાઈ ધરાવતો વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ જેને હજુ સુધી કાટ લાગ્યો નથી એવો અદ્ભુત વિજય સ્તંભનું નિર્માણ કોણે કરાવ્યું હતું? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ આવશે ચંદ્રગુપ્ત દ્વિતીય, જેને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓપ્શન એ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. પ્રશ્ન 1, પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે? પ્રશ્ન 2, ભારતની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો માનવામાં આવે છે? બંનેના જવાબ તમે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.